ખાય ખાય લાડવા કરવાના છે ગૌ વાસ કરતો તો લાડા તે હું નહીં વાસ કરતી આતા તો બેહી છે વાત કરે છે તે તૈન દારોથી બૂમો પાડીને કીધું છકલી આ પેલો ગણપતિનો મેરો ચાલુ થાય છે તે લાડવા કરવાના છે તે નતું કીધું તને મી તે લાડવા હું કરું છું બે બેરો આવશે તે હોસ કરી નાખે છે પેલા હેતરશાન ન પડી રહ્યો છું ખબર નહીં પડતી એ તારે કંટાળ્યો છું અમે ઘેર નહીં બાબુ મારતો જા શા બાપ બાલ લઈએ કોકનો મેરા આવે તો જોર આવે છે બધું નહીં થતું મારાથી અમે પેલો એ જતો રહ્યો એક પરી એને એ ના પાડતો તો કે ભત્રીદાર રવા દે ઘેર નોકરી નહીં મેકલવો ઈ ના નોકરી થી પૈસા ના આવે કે ઈ 15,000 પગારમાં હું પૂલું થાય હોય તે ના બાપુ એ તો કોકના બાપા આલો બીજું તું ગોમમાં જતો આવો ના કોઈને બાપુ હોય તો કહેતો આવું હા જતા આ જો ના પારું છું લે ગોગર મો આવે છો માં કોટે સરમે લોક ફુકાય ઝઘડોનો મૂળ કારો છો આઠે કરી જગે છે સંતોષી મેલી છા બાદ આપણા ઘરો એ બધું આમ આવશે અમાર ઘર હોસ કરીએ બધું લાકડી કાઢજે મારી લાકડી કાઢજે હાલ હમણાં બધું પડી રહ્યો ઇની સો રાખો લાકડાની પેલું હેતર વતન છે એ કરો ના ના અરે ગોમમાં જતો ખબર ગોમમાં જતો ગમે તે કોકને બાપા આલ દે હો આમ જો અરે આ જે પૂરા હોય એવા મેલ્યા છે ને કેમ વના બધા જેટલું દૂર તો જોવા દે ન તો દૂર રાખવું પડશે પાછું નકા ઓહો અને નેતા તો પાછા મેલ્યા છે એંડા એક બોરો એંડો નો એક બોરો દૂર નો હવે ચોથી મેળાવાના હજી એંડા ત્યાં પડી રહ્યા ને કાળું મેચ કર્યું આ એક વાદળું આવ્યું તો જો ભાઈ આપણો વરહાદ આવશે તો બધું છાપ નેતરી જાય મારો બેટો તમે જોવા તો એક સળ્યો સા જોવા કે કાળો મેશ કરી તારે એક વરહાદ તો કોમ થઈ જાય મારા બાપુ જ છે ઓહો બાપુ સા ઓહો એ માટે તો આવ્યો છું તાને કેમ આપણી યાર એવી ગા જમીન ને વાઈ દો એ ના મેળાવ ચમ ઓય મારે હું નહીં પોકી વળ તો તમારું જો આવું યાર આ તો ગામમાં તમે હારા મોણસ છો એટલે તમને કીધું કે તમને ખબર તો છે આપણા હેઠા બોર છે હેઠા પાણી છે વાત સાચી ને જી કોઈ બેહો મારી વાત કહો એવું કહેવાની ના નહીં માર ભાઈ પણ ઈમો જેવું છે જોવો મારા હું મારી જમીન પોકી વળતો નહીં બરોબર અને જાજુ વતરી અને તમારું એ ના સુધરક મારું એ ના સુધરક ખોટું બગાડી હું કરવાનું કયો પણ તમે તો મજૂરી કરો છો ડાયાજી વાવો ને તમે તાર્યા જે વાવો એ તમે તાર વાવો બસ એવું વાપવાની ના નહીં પણ આ જે મારા છે એરું તો પટવું જોવો કે પછી બધું વાતરી કૂતરી ફરે એટલું વાતરી પછી હું કરવાનું કયો નહીં બાપુ તે પોકી વળાય એવું નહીં યાર નહીં બાપુ હાક ના કે ખબર પડે ના મેળ નહીં આવે એવું રવા દે તાર ખોટું ભાઈ તાર કૂતરી ફરે એટલું ફરી અને પછી આ આવું થાય ને એટલે પછી એ ઓલાદ ભાઈ દોડજે ને પેલા ભાઈ દોડજે ની ના કરતી ભાઈ આપણે થાય એટલું કરવું સારું હા તાર આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો કે સેવકના રુદિયા મોરે જોરે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો કોક ચોલ્યા ગુરુજી ને કોક કયો ને કે હું તો શવો થઈ ગયો શાપ થઈ ગયો છું આ લાકડો એકલાનો આમ આવડું મોટું આનું લાકડું અધર થાય ભાઈ હા આ ડોવો હમુદા સીધો રહેતો નહીં ભાઈ એમ તો કહું તાકાત તો સારું ગમે તે પણ આવો ભાઈ હું સહી યાર આ ડાયનોસર જેવું લે ઓય મેદવાન થઈ ગયા બોલો ઘણા દાડે કીધું હા વાર થઈ ગયો 5-6 વાર થઈ ગયા ભેગા થયા આજ તેમ તો જોવો કે બુધાજી આપવાનો એટલે તો કીધું 5 વાર થઈ ગયો ભેગા થતા શું ફરતા હતા શું રહેતા હતા માર છોડી હા અમાર ભાઈ ઘેર જ રહેતો તો કોઈ નીકળતો જ નહીં અમે તમને ખબર તો છે મારા પાછો થોડી તકલીફ છે હું આપણું વાલનું કરાયું સર્વિસ કરાયું વાલ કહેતા હતા વાલમાં તો બધું એ તો થઈ ગયું દવા ટાઈમસર લીધી ને તે વળી સારું થઈ ગયું છે પણ એક કોમ આવ્યો છું ના પાડતા હો કોમ કયો જેવું કોમ એવું નોમ પેલા ના પાડતા કયો ના જ નહીં પાડું હા ના નહીં પાડવાનું
થશાન તો કદી ના પાડું. આપણે 2.5 વીઘા જમીન રહી ને વેચી મારવી તો કયો? બેસી નહીં મારવાની યાર, વાત તો હભરો મારી. હા. તમને વાપા આલવી છે બોલો અડધા ભાગ. મને ઓહો રવા દો કે વાહ વાહ કે યાર નો અમે આખા ગામમાં મજૂરી કરીએ વાત તમે સોજો ભાઈ. આ તો હારું પાડીને કોક વાપા આલ. હા એ તો તમારી વાત સાચી. અત્યારે શેટલાય કીધું કે મને હાલ કે જમીન વાપા કી ઈ માલ તો શું યાર જતો માણસ જો જો અલાય ભાઈ હા જમીન છે ભાઈ આપણી માં છે જમીન એ એમને આપી લીધી ભાઈ. પેલો શક્કરિયો કહેતો હતો કે કાકા તમારી જમીન હું આવું મેં કે હેડ હેડ થની મોની આવી શક્કરિયો ભાઈ સોની મોની કે તને વાપતા આવડે લે સિયા ટાઈપ પોડી વાળું એ ખબર પડત તને કે એટલે એવું ને તમે વાવો ને તો તમે તમારી રીતે જે વાપવું હોય તમે તાર છૂટજો. એક નજર પાછળ નાખજો. ઓહો ઘણો ભેગો કરી નાખ્યો છે. કેટલો ભેગો કર્યો 1 2 3 4 5 6 7 8 ભાઈ એ જ રાજુ બેહવા સિવાય કોઈ ધંધો નહીં દૂધ સિવાય રાતે 100 વાગે દોવા બેહું છું ને હા. સવારે 8 વાગે દોઈ રહું. વાત સાચી પણ આગળ પાછળ એ કઈ નાખવાનું ને પછી થોડું ખેતરમાં ધ્યાન આલવાનું. તમે કહો પણ એમ કદી જિંદગીમાં બેહવામાં ને હેતામ સેટ ના થાય તે તાર તમને નિરાશ નહીં કાઢું. મારા પાન મોણસ છે બાબા વાળો મજૂરી કરો મજૂરી કાળી મજૂરી નાખો હું વાત કરો છો હા તમે કહેશો એમ મજૂરી કરો ને મજૂરી કરો મગજ કોમડા કરો હું વાત કરો છો. આમ તો તમે વાયુ હોત તો ઠીક રોત. અલે એ બાબત હું આવું એવું સમજી લ્યો બધું આવી ગયું મારા એ મોણસ હું તમારે ઘેર લઈને આવું તમારી જવાબદારી આપણી જવાબદારી હા મજૂરી તમે જોહક પર કરશે એટલે ઈ. કશો વાંધો નહીં હેરાની ના લેતા અને આપણે તો શું હોય તો લઈને આવું છું તમારે ઘેર તે હા. વાતચીત કરી લે મોમાં જવું ને આવી તે લઈને આવું કીધું. હાલ જ આવો હો વાર ના કરો. હા મારા હાલ દેવાનું છે ગમે તે કરીને યાર બાપા હો. બાબા હાલ દ્યો અને આલું પેલો વાલ દતરો તો આના કાળા પડી ગયા ઘણા હો. કાળો તો ભાઈ આ હું તમે હા તડકો ખરો કે? હા કેટલા દાડે ભેગા જશે મોઢું વતાવ્યું હોય કેટલા દાડે કશું હતો ને હેડો લઈને જવું અને બાપુ હે ભગવાન દોઈ નાખું ના આવે તે કાઢી. હા એકલો છું પણ મારો ઓછું પાલતો જ નહીં બધું જાણે જોતા મારે તો બધું રમણ ભમણ જ હોય છે ઘણું હોશ કઈ કેમ સાચું પણ આમ શું કરે ભાઈ એકલા છે એટલે બધું ચલાવવું પડે આપણે તો જેમ કોઈ કહેવા નતું ભાઈ તમારો આમ કે તેમ છોકરા નહીં ડોશી નહીં એટલે આપણે કરવા જ છીએ બધી રીતે કે દોસ્ત મારો જીગર જાન લાખો મોએ ઘણા દાડી કોમ પડ્યું છે લે હેડો. હા ઓવા વળી હું કામ કર્યું કોમ જબરજસ્ત પડ્યું છે ને કરવાનું છે જો પણ ફૂલાશો કરો કે તે પણ ખોલાસો એક જ રહે એન્જિનિયર કે નહીં કાળું ને જીઓ ડમર ડોમર ઓવા એની જમીન પડી છે 1.5 વીઘા જેવી બરાબર પણ મારા પાસે છે એટલા બધા પૈસા હા વાબાની છે આપણે જમીન ઓહો અને મજૂરી કરવાની છે વાબાની છે ના પાડવાની નહીં હું કહું એવું કરવાનું અને હું કહું એટલું ડબલું ભરવાનું બીજું કશું કરવાનું નહીં તમારા પૈસાથી મતલબ ભાઈ આપણે તો માલ વાવ આમ પૈસા લ્યો હા હા એ તો બરોબર ને ખોટું ઘેર કરવું બેહી રહું ભાઈ હા એ તો તેમ જ થાય કોમ જ થાય પૈસા આમ બધું થાય તારા શરીર હસવાય જુદું હા એ વાત સાચી તે થોડી લઈ આ, હું મજબૂતી રગમતે પણ શરીર જો હાલ તો હું હાથ હાથી ઉપાડું તાણ પછી- હાથી ઉપાડી લઉં અને ખેતી કરો ને તો ડાયનાસોર ઉપાડો હા હા અને એટલે કહું છું જવું તે લેવડો જી પણ કોઈ આખું પાછું હોય ને તમારે હાથ ઉપર હું બેઠો છું ગભરાવાનું નહીં ગોડા આ તો હું તો બધું એકલો છું કદાચ માતો આ તો હટાણા જેવા પૈસા જોઈ તો હાલવા પડતા મારે તો અરે હું પહાણ નહીં યોના હા, હા, હા. લે જો જો આવો, આ હા નાંગે તમારો વાગ આવ્યો ખુદાજી આવો મોનાજી મદામભાઈ લાયો લાયા દોશી હા જમા તો જમા હા. મોસો રે કે ના પબડી મારા ઘેર આવો તમે ઉભા રહો યાર મને કેવી વાત કરો છો મોસો લાઈ દોજી મોસો લાઈ વાળામાં પડ્યો તો ડોવું દોવાનું છે યાર મોડું થાય છે વાત સાચી છે પણ એ કીને બાના હોરી જઈ છે મોસો લેવા બોલો તમે કીધું તેટલા પછી મારે તો મથું જ પડે કા હારું કરી યાર મારા અમે યાર કરે એવું કોઈ નહીં મારા ડોશી છે એના મોય ઠેકાણો નહીં જોજો પણ યાર થોડું ખવડાવવાનું દૂધ બૂધ આપણે અહીંથી લઈ જાઓ યાર મલાઈ વાળું દૂધ લઈ જાઓ ખાવા આવો થઈ ગયો બેહો ખાવા તો ઘણું ખવડાવું છું પણ બસ નહીં થતી એનું શરીર બંધારણ મારું મલાઈ ખવડાવો તમે હા બેહો ના માર ભૂલ તો થઈ ગઈ ના બેહો કશું નહીં ના બેહો બેસો નહીં પણ છીન ગયો છે ના હા તો બોલ કીધું તું કે પેલી 2.5 વીઘા જમીન વાવવાની છે તે ગોઠભાઈ તૈયાર થયા છે બરાબર તે વાત કરી લ્યો પણ એવાય કીધું છે કે જે વાવો એ વાપરો પેલા યાર તમે યાર પછી કે લાવનો પૂછો તો લઈ ના બોલો બોલો તાર કે વાવવાનું હોય તો 12 મહિનાની જે સીઝન હોય એટલી જ વાત કહેવું છે 12 મહિનાની જે સીઝન વાવાય ને એ જ કીધું હોય એટલે તમારે વાત કરી લ્યો એક જ વખત વાય 12 મહિના ચાલે ને એવું આપવાની મજૂરી કરવા મને તૈયાર છે
લ્યો. એક જ વખત વાઈએ ને 12 મહિના ચાલે એ તો ભાઈ હૈવન મજૂરી કરવાની જતો હોય. મજૂરી હું તમે તાર ગમન એ આપવાનું પણ કોઈ કામ બચાવીએ એવું કરવાનું. હા એ તો સર તને હું આવશો કે મને તો ખબર છે કહું કયો? જો હારામ હારું ગંજમાં ભાવ પડતો હોય ને ભાઈ હા. તો વરિયાળીનો દર સાલ તમે જો વરિયાળીનો ભાવ શું હોય હા વાત તમારી બુધાજી લાખ રૂપિયાની છે પણ વરિયાની મજૂરી છે એટલી પોકા છે. હું બેઠો છું ને. ખર્ચા મજૂરી કાઢી આપણો તો આપણા પાકથી મતલબ કે ભાઈ કશો વાત નહીં વરિયાની વાવ તો હું તો રોપ લઈ આલું ખાતર લઈ આલું હા હા ખર્ચો કરું પેલો બીજું શું કરું હું મજૂરો તો કરે છે હવે આપણે જે થાય ચાલે. વરિયાળી પાકી બાકી વરિયાળી વાવો હા તે ભાઈ ગઈ બરોબર કાલના જ બધું લઈ આવો પૈસા તારે લઈ લો અંપાનથી હા. તે ખાતર લાવવાનું દવા લાવવાની હોય ને જે રોપો તો પેનથી લઈ આવો સંભાળીથી હા, બરાબર રોપ પૈસા આલી દેજો પૈસા હું આલી દઉં છું ઘેર આવીને. બરોબર ને હા, હો. સારું તમારે હજી બે જણો વાત કરી જ કરી લેજો બરાબર મારા દોવાનું થઈ જાય સારા હા તારે મલાઈ થઈ જતી વપરાય હો આપણે ક્યાં છું હું કહું છું હા. આપણો બાપામાં તો વાઈ દઈએ બરાબર પણ ટેમો ટેમ બધું જે થાય ને જો એ તમારે આપણે પોણી એ ઘરનું છે મને કચ્ચો કરવો કોઈનાથી ગમતો નહીં તમારે પોણી બધું ઘરનું જ છે તો બરાબર હા. તમે તાર વાપવાનું છે આજે વાપશું પણ મારો ભાગ ભાગ ભો તો જવા ભાઈ ગોડા ભાઈ હા બરોબર અડધા ભાગ વાપવું હોય તોય છૂટશે તમારે જમ વાપવું હોય પણ અડધા ભાગ વાપવો હોય તો તમારે પેલો ખર્ચો મનાવવો પડે. પણ વાત આજે છે નેનજીભાઈ પણ આલો ના બાપુ મારા ખર્ચો કુલ ચોથી લાઈન આલું તમને કહો મારા તો ચોકે ચોખ્ખો મને તો મજૂરીનો ચોથો ભાગ છે તાર આલજો ને આપણે મજૂરી કરશું કશો વાંધો નહીં તમને ગમે એમ યાર હા? હા તમે ખુશી ના થવા જો ના પછી બરોબર છે ખાલી મને ચોકે તમે તાર ગમે એમ વાવો ચોથા ભાગ વાપો ચોથા ભાગ વાપજો ખર્ચો હું કરો હું રોપા લઈ આયે ખાતરે હું લઈ આયે દવા બવા બધું હું લઈ આયે ખાલી તમારો પૈસા જે ખર્ચો થાય એ મને આલવાનો માર તો હું પાસે બધું- ચિંતા કરશો અમુ વાપવાનું કરો હેડો હા. લોકો બધાને વવાઈ ગયું ને આપણે પડી રહ્યું છે બરોબર તો પૈસા તો જાણ પોકાજો પૈસા હું હાલ જ આવું છું હા તો દૂધ હા ભરાવા આવું ને એટલે લેતો આવું હા હા રડો હા. રોપ ના લાવજો અને પેલું ડીએપી ના લાવજો બરાબર એ બધું ખાતર બાતર દવા બવા જે બધું હો. લાવી દો તમે તાર હો. શું કેવું ડોશી તા ફાટા સાચી વાત હું તાર તાણે. મજૂરી તમે કરતા તો નહીં અમે બસ આપણે કોઈ કરી શકે એવું છે નહીં બધું કરી શકો છો પણ કરવું નહીં જો કે ભર ઉનાળામાં અંધારીને એવું કર્યું છે ને તૈયાર તને હાલ વરસાદ આવી જાય બોલો ભાઈ અત્યારે વરસાદનું એ નક્કી નહીં રહ્યું ઉનાળામાં આવી જાય છે એટલે અત્યારે નક્કી જ નહીં કે ચોમાસું શાને આવે ને ઉનાળો શાને આવે તાને હાય માણસોમાં ઠેકાણું નહીં એમાં ઋતુમાં એ કોઈ ઠેકાણો પડે નહીં હય, કોને જેવો બેહો ત્યાંથી. હાય, હાય, બેહો 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 હાલો, તો વાતાવરણ બગાડી દો પાછું. આપણે વરિયાળી પડી જાય એવી જ નહીં કે ના વરિયાળી પડાવી નહીં પણ આપણે 4-5 વખત હલાઈ જશે વરિયાળી હારી છે હા. મોટી મોટી થઈ જશે હા. બરાબર પણ પાળા બંધાવા આવી ગયા બંધાઈ દો પાછું પઈ દીધું છે તે પગ ટકા એવો થઈ ગયો છે જે પાળા બંધાવાના છે બરાબર માળા બંધાઈ દો કની વાત જોવો છો પણ મજૂર કરવા પડશે એક બે મજૂર કરવા પડશે પછી નહીં. મારી વાત સાંભળો. મોય જીવાત પડી છે પેલી દોડી એટલે ખરા ને હા. પાળા બાળા બધું બંધાવવું પડશે એક બે મજૂર કરવા પડશે પછી પેલી જીવાત પડી છે મચ્છી ઉપર પડી છે આમ ફૂંકતો ના ઉપર જે બેલો પાછી- બેલો કહેવાય હા એ મેનો પડ્યો છે તે દવા બવા નાખવી પડશે પછી પાળા પહોંચીએ કે એટલે પાછું ખાતર નાખવું પડે પછી પાળા એટલે વરિયાળી ભડાક લઈને એ વિકાસ બધું કરે. કરી જ દો તમે તાર કશું બાસી મેલવાનું નહીં અને બીજું હું કહું છું હા પછાણું એક ગેસ થઈ રહ્યું છે કીધું તાનું થોડું પોકાળું એટલે વરિયાળી થાય તાર તો શાંતિ થઈ જાય કશો વાતો નહીં બોલે તે શું કરવું છે નાઈન કે તો પછી 10 કે 11,000 રૂપિયા મને આલો તે મજૂર ને પાળા ને ખાતર ને દવા અને બધું થઈ જાય એટલે તમે એ સગવડ કરજો ને કે બાફું થાય ને તો પાછો વરિયાળી બોય લેડો નાખજો ઘરમાં પૈસા આલ દઉં ને પછી તમે તાર બધું જે છે ને બધું કરી દો હા મારી શહેરમાં આવ્યો લે. લેડો કે ઘેર કોઈ નહીં ડોસી આજ તો જઈ છે બાન લેવા મારે પણ ઘરમાં કદી આવ્યો નહીં શહેરમાં લેડો કહેતી હતી કહે હેતમ જઈને જોઈ આવો બચ્ચે અંગત રહું પડે પણ મારા પણ મનમાં- ના કરીએ તો એના અંગત રહવું પડે આ તો જા ઠંઠો કરી નાખ્યો પણ વાત સાચી ડોસી હું એ હમુન ને હેતરમાં આવ્યો ને ઘેર ના ઘેર બેહી રહ્યો તો હેતરમાં કોઈ શાળા આવ્યો નહીં તારે ને ખર્ચો કેટલો કર્યો છે 25,000 રૂપિયા ખર્ચો કર્યો તે 25,000 ખર્ચો કરે તો 25,000 લીધા કશું આમ મોમાંથી હું હળો લેવાનું તો જે આ છોકલો આ શું લેવાનું આ શું છે ઓમો આ શું છે તો જે છોકલું છે આ દોડો છલી શિકાર શું કર્યું આ બાજાય શિકાર શું કર્યું કોઈ સમજણ જ નહીં પડતી ઓય એ ગોડાજી અમા જાઓ હવે યારી ગોડીને ઘેર લઈ તો છીએ જે તો કશું બતાવીએ નહીં શું છે શું કરો છો લ્યા આ સાપરું કરો વરિયાળી કીધું બે પારો લે બસ એ સાપરોની હોર રાખો સાપરોની હોર રાખો
આ ખર્ચો કેટલો કર્યો છે? આ વરિયાળી કરી છે તમે? વરિયાળી પણ આ તો દવા થોડી આપણે લેટ ચોટી ગઈ એમાં શકલું આવી ગયું. હું શકલું આવી ગયો. આ જોવો કે યાર બધી મારી ખેતીની છે પથ્થર ફાડી નાખી તમે. આ લોકોને વરિયાળીઓ છે એવી પડી છે લીલી એમ. એટલે પણ એ તો દોણા ધ્યાન રાખવું પડે. એટલે દોણા પણ પેલું વાયરો હોય ને એ વખત દોણા હાલું બધા પડી ગયા. હું પડી જાય યાર, મારા ખર્ચો માથો પડ્યો. પૈસા કેટલો ખર્ચો કર્યો તમે? ખર્ચો કર્યો 25,000 રૂપિયા તમે લઈ ગયા છો. શું નાખ્યા લા પૈસા? પૈસા 25,000 રૂપિયા. પણ એમ નહીં મેં મજૂરી કરી તો છે નહીં કરી. હું મજૂરી ઓહળો મજૂરી કરી છે. આ મજૂરી કરી હોત તો આવી હોત આ લાકડો નકરો. દોણા એના હાથે પડી ગયા તો પણ હું ઉતારું એમ કેવું છે. હું હોય તો તારું યાર ઉતારું તો તો. આ જોવા કે પણ આ કોઈને કશું નહીં બગડ્યું, તમારા ના બગડી ગયું. કશું ભાડ્યું નહીં વામાંથી અમે. શું એક કરવા દોણા. છે? પછી એમ વરિયાળી ખાતર નાખ્યું કે ઘેર લઈ ગયા બધું શું ખબર? નહીં, ઘેર પૈસા લઈ જા માંગો 25,000 બાપુ, લાવો કે. ખર્ચો આલ દે મારો ગમે તે કરીને 25,000 રૂપિયા. પણ હેતરમાં ના થાય ને હું ખર્ચો જોતી લાવું એમ કેવું છે. આવું ના હોય યાર, વાત કરો છો 3,000 ભાવનો તો રોપ લઈ આલ્યો તો મી. પણ રોપ તો તારે- વરિયાળી તો ઉગી છે ને આપણે કમ્પ્લીટ ઉગી 10 છે. થેલીઓ ખાતર નાખી, 10 થેલીઓ ખાતર. શિખર પણ છોડ્યું છેલ્લે ખાતર. નસીબ વાત હાચી છે પણ મોય ના થાય તો હું એવું કરું દોણા બધા હા, હાથે ઉધારથી પડી ફોન જાય. કરો. બુધાલાલ ને બોલાવું, આપણે તો એવાનો રખીએ. પછી તે તારે બોલાવો પણ હું એવું કરું કે ના પાકે તો હું એવું કરે. પછી હલો હલો, હા બુધાજી. હા હું કહેતો તો ઓય હેતામાં આવો ને મારા. ઓહો વરિયાળી વાઈ છે ઈકન. કોમ છે યાર, આવો ને. એ હા આવો. હા હું મેં શરમ આવે મજૂરી- તમને યાર. પણ મજૂરી મેં એ કરી છે ને યાર મજૂરી ના કરી હોય તો મજૂરી બરોબર. હું કરી યાર? આ મજૂરી દેખાઈ આલે છે ને કરી છે ને મજૂરી. એમને તો જ્યાં કોઈ- બધું જો આ જે શકલું આવી ગયું હું એવું કરું. વાત કરો છો તે યાર, આ મારો મગજ કોમ નહીં કરતું, મગજ કોમ નહીં વરિયાળી કરતું. કેવી મસ્ત મેં કાંઈ હવે. આટલા ખર્ચા કરે તમે કશું ના કરી છે, કેવું કરવાનું? પણ ના થાય તો હું કરું. આ ચમ ના થાય યાર? ખાતર નાખ્યું હોય ને ચમ ના થાય? મજૂરી કરી ના કરી વાત તો કરો છો બરોબર. તે. હા. હું હોવ તમે યાર, હોવ હું હોવ. મારા ઉપર નાખે છે કે મજૂરો કોઈ કર્યો નહીં વરિયાળું બગડ્યું હું કરું યાર ના થાય તો. દાદાજી, હા ના કરતા કરતા 25,000 ખર્ચો કર્યો છે. આ વરિયાળી છે જોજો. હા ખર્ચો તો કરવો પડે ભાઈ હા. જોજો પણ આ વરિયાળી છે ચોકલું છે. ચોકલું દેખાત મને બતાવો ને ખાલી. વરિયાળી ઉધેવ ચડી છે દવા છોટી નહીં તમે હમુદી. દવા ચોટી જી ભાઈ દવા હું ચોટી હું જી સોટીજી. 11 પંપ ચોટી જી દાદા. શું કરવાનું કે મારા ખર્ચો લઈ દો. કયો કરતો આ બધો ખર્ચો કર્યો તો મફત થયું છે બધું. એટલે મારા ઘેર નાખી જતો તમે અહીં તે મારા પણ કરતો મારા તો ગાજ હતા તે પેલી પાડો ભડકે છે જેનો પાડો એ પાડો પર કે ભેંસ પર કઈ મારા નહીં જોવાનું. મારા પૈસા મફત નહીં આયા, વાત કરો છો તે. ના વાહ વાહ ખેડૂતો હોય યાર. અમારા મજૂરી ચોથા ભાગની નહીં અમે મજૂરી મજૂરી નહીં કરી હોય અને પછી તમે એકલા જ પૈસા ખર્ચા તો મજૂરી નહીં દેખાતી આ નહીં બે જેવા પાળા નહીં કરે અમે. તને અરે પારા કરીને શું કરવા ના પડે એકલા? અંગત ખેતી તો જોવો કા. કેટલા ખર્ચા હતા મોય 25,000 રૂપિયા 25 ખર્ચા હતા અને 12 મહિના બરાબર. મને હેતર બગાડીએ જુદું જોજો. આ ખાડા પાડ્યા છે, પોણી વાર્તા એ નહીં આવડી. આડાથી ઇન્દમ નહીં પડ્યા. હા તે યાદ આવે છે કીધું કોઈ નહીં હોય તો 4.5 વર્ષ પહેલા કોઈ યાદ આવે છે? હું છે હા ભૂલી જાઓ 2 જણો મોઢા ઉપર કહેવાની ટેવ છે આપણો તો. કહી દે જે કે હોય એના માર ખર્ચો મેકી દો. ઘેર પેલા 5,000 દોસ્તી મને ખબર છે મારા ભાઈઓ વચ્ચે લાફો મેલ્યો તો 5,000 મારા બાકી હતા. અલ્યા મેલે તો લાફો, એ તો વખત તો ખાવો પડે લાફો. હણો વાકા તો લે મારે લે હણો વાકા તો એટલે તમે એ વખત નું અત્યારે ખોલીને આ બધું મારે શું કરવાનું તમારે? તે ખોયો ને જે કે 30,000 રૂપિયા 12 મહિના પોણીમાં થઈ ગયા હરખા વાત એટલે આ પૂરી થઈ બધું જાય નાટક કરાયું છે એમ? તો ના થાય તો હું એવું કરું. અને મને ખબર કીધું- હોત ને પહેલાથી મને કીધું મજૂરી નહીં કરી. મજૂરો તો બધો કર્યો તમે. અરે મજૂરી કશું કરી નહીં લઈને તમારા પૈસા ખાતર ની બધું ઘેર લઈ ગયો શું કરું કે હું કરે તું કે સાચું છે? ઘેર લઈ ગયો શું કરવું છે? કે હું કરું બોલે એમાં ઘેર લઈ બેવાનું. ગયો. એટલે હું કરી તું કે ઘેર લઈ ગયો શું કરવું છે? બોલે? ખબર છે. એટલે હું કરે એટલે હું સમજો છો એમ? જે કરવા કરી દેજે નહીં થાય કશું આ તો જેવું રાખો ને એવું જ રહ. તમારે બેવાને તારે એ દાડા શરમ નથી આવી? મારા ભાઈઓ વચ્ચે લાફો મેલ્યો લ્યા એક દાડો ખાલી 5,000 રૂપિયા 24 કલાક ના દવા દીધા એમાં. કશો વાતો નહીં. હાલવાને આપવું પડે તો થઈ રીતે તમે છો મને ઓળખો છો હજી? આયા કાબુ છો ના લ્યા મેલિંગ હેડ ભાઈ આપણો તો વિશ્વાસઘાતી ડબલ ટોલકી. હા હેડ હેડ કરો તે તારે આ ગોડી અને લઈ જજો ઘેર વળગ્યારો ખાવો તો જો હું હાથ લાવવા ના કરો કમળો. મળવા પડશે હજી કહું છું 5,000 હજી રી નહીં ઓલાતી પડી હા તઈને તારે ડોશી, છેતરી જા છેતરી. એ મજૂરી કરી હોત તો આ ધંધો ના આવ્યો હોત. હેડો આમ ઘેર. અમાય. હમણાં હારે કે મોજડી અવળી થઈ જાય ઘેર નહીં આવતો હું આ બધું હરખું કરું આમ.